આ તમે જોઈ રહ્યા છો એ મહાકાળી માતા છે જે મહાકાળી માના દર્શન કરી રહ્યા છો અને આ કોઈ પણ હવે આપણે અંદર મઠની અંદર જશું. આ જે તમે જોઈ રહ્યા છો એ રખાત માતા છે જે કાવડિયા પરિવારના કુળદેવી છે અને બાજુમાં જે છે બિરાજમાન એ માંડવરાયજી ઈષ્ટદેવ છે કાવડિયા પરિવારના. આ એનો મઢ છે. આ અંદાજે 450 વર્ષ જૂનો મઢ છે માતાજીનો. 15,000 કાવડિયા પરિવારના ખોવડા છે. એ અંદાજે 80,000 જેટલા કાવડિયા પરિવાર થાય એનો આ મઢ છે. તો આનો ઇતિહાસ પણ જાણવાની કોશિશ કરશું આપણે કે મહાકાળીમાં આપણે રખાત માતા તો તમારા કુળદેવી છે. જે મહાકાળીમાં છે એ આવેલા તળાવ કોળીએ જે આ મહાકાળીમાં છે એ આવેલા માતાજી છે. તો તમે દર્શન કરી રહ્યા છો માતા મહાકાળી માતાના. આ જે તમે ખાંભી જોઈ રહ્યો છો એ અહીંના ભુવા તેમજ પઢિયાર આ બધાની સમાધિ છે. જે ખાંભીઓ તમે જોઈ રહ્યા છો અહીંના સુરાપુરાની. શું નામ તમારું? રમેશભાઈ. 450 વર્ષ જેવું છે. આપણે જે માતાજી છે અહીંયા કાવડિયા પરિવારના કાવડિયા પરિવાર કેટલું હોય છે અંદાજે? કાવડિયા પરિવારે અંદાજે 15,000 ખોડ આજુબાજુ. 15,000 કાવડિયા પરિવારનો આ મઠ છે. હા કાવડિયા. તમારા કુળદેવી કયા? અમારે કુળદેવી તો રખાયમાં. પછી સડવો અમારે ખોડિયારમાં. ઈષ્ટદેવ અમારે માંડવરાય. અને જે મહાકાળીમાં અમારે આવેલા છે. થાપાના અમારે શક્તિમાં. હા અને હનુમાન દાદાનો અમારે કરાર. ના અમારે 3જા વર્ષે જવું પડે. હા 3જા વર્ષે અમારે એનું પરોઠું દેવા જવું પડે. કઈ જગ્યાએ તમારે જવું પડે? આપણે અડમેથી હનુમાને જવું પડે. મોટા અડમેથી જે મોટા હનુમાન છે હા ત્યાં આપણે જવું. 3જા વર્ષે કરાર દેવા જવું. અહીંયા માતાજીને જમાડી એટલે અમારે પિયાલો અહીંયા જમાડવા જવું. તમારે આઠમના નિવેદ. હા એક અમારે મહા આઠમના નિવેદ થાય. પછી પૈણાના નિવેદ અમારે નોંધ ના થાય. અને એક ભાદરવા સુધી આઠમના થાય. અમારે 12 મહિના 2 વખત નિવેદ. અને આ એક દશેરાનો તમારા એક દશેરાનો ઉત્સવ અમારે મહાકાળીમાં અમારે જુવારા લઈ અને પાદર આખું ગામનો પરિવાર બધું ભેગો થાય અને અહીંથી માતાજીના કળા થાપી હોય એ ઉપાડી અને પછી પાદરવાડી છે. પછી પાદરવાડી પધરાવા જાય. અહીંથી માતાજી રમતા રમતા જાય. પછી વાડીએ સુધી જુવારા પધરાવી પાછા રમતા પછી પાછા આવે. પછી આખું ગામ પગ્યા લાગે. પછી આખું ગામનું ભેગું થાય માતાજીની પરસાદી લે. સાંજે છૂટા પડે. અને જે આ સુખડીનો અત્યારે જે પ્રસાદ છે સુખડીનો એ દર રવિવારે. હા અમારે દર રવિવારે માતાજીનું એવું છે. અત્યારે માણસો બહુ આવે એટલે દર રવિવારનું અમે રાખ્યું છે. આડા દિવસે માણસોને બહુ ટાઈમ ન હોય એટલે અમે દર રવિવારનું કાઢ્યું કે ભાઈ આપણે દર રવિવારે માનતા કરવા આવું. એટલે દર રવિવારે પબ્લિક વધારે બીજી થાય એટલે પ્રસાદ માતાજીને આપણે આવા કરતા એની આપણે સુખડી કરવા મળી ગયા. આવવાનો કોઈને ટાઈમ નથી અત્યારે એટલે એના ઓલામાં અમે સુખડી કરી નાખીએ છીએ અને માતાજીને જુવાર કરીએ છીએ. આવું છે. અહીંયા આવવું હોય કોઈ શ્રદ્ધાળુને દર્શન કરવા તો કઈ રીતે આવી શકે છે? ગમે ત્યારે આવીએ. એમને અહીંયા આવવા માટે ક્યાંથી આવવું પડે? અહીંયા આવવા માટે તો વિછા બાજુથી નહીં અવાય. પછી મોટુકા બાજુ જસદણ બાજુ થઈને આવો એટલે મોટુકા થઈને અવાય. બોટાદ બાજુથી આવો તો દેવદરી થઈને અવાય. ગામ કયું? ગામ પાટિયા. માતાજીના દર્શન કરવા કોઈ પણ આવી શકે છે? કોઈ પણ આવી શકે છે. કાવડિયા પરિવારના છે કોઈ પરિવારના દર્શન કરવા કોઈ પણ આવી શકે? કોઈ પરિવારના. હા
હા અમારે મુસલમાન લોકો હતા ને હવે હાલીને પગેલા ગોળ કેમ કે એને કામ કરે એટલે આ નાળિયેર આ માતાજી તો ભગવતી સાહેબ બધાના કામ કરે છે એનું કામ કરે ને શ્રદ્ધા વિશ્વાસ હોય એ આવે. કેટલા વર્ષ જૂનો મઠ છે આ? જૂનો મઢ 450 વાળા જેવું 450 જય માતાજી આવ જાય છો એ માતાની